દોસ્તો અંકલ અને આંટી અહીંયા આવીને કહે છે કે મેડમ અમારે એસી ખરીદી છે, તો આ છોકરી અમને જોતા જ કહે છે કે હા સર કુલર પેલી બાજુ રાખેલા છે, તો અંકલ કહે છે કે મેડમ કુલર નહીં પણ હું એસી ની વાત કરી રહ્યો છું. તો છોકરી કહે છે અરે સર તમે એકવાર આવો તો ખરા, અને એમને આ કુલર બતાવવા માટે લઈને આવે છે અને કહે છે કે જો સર આ કુલર 4000 રૂપિયામાં છે અને 1 વર્ષની વોરંટી પણ આવશે, તમારા બજેટ પ્રમાણે આ સારું છે, તમે આ ખરીદી લો. તો અંકલ કહે છે અરે મેડમ અમારે કુલર લેવાનું જ નથી, તો તમે કેમ બતાવી રહ્યા છો? તો આ છોકરી કહે છે કે જો સર તમારી જે ઓકાત છે ને એના હિસાબથી હું તમને બતાવી રહી છું, કેમ કે મને ખબર છે કે તમારી ઓકાત નથી એસી ખરીદવાની, તો આ કુલર પસંદ કરો અને ખરીદી લો. તારે આંટી બોલે છે કે તમને કોને કહ્યું કે અમારી ઓકાત નથી એસી ખરીદવાની અને તમે અમારી સાથે કેવી રીતે વાત કરી રહ્યા છો? અમે આગળ એસી ખરીદવા માટે આવ્યા છે, કુલર નહીં. તો આ અંકલ કહે છે અરે સોર તું અમને ચાલ આપણે જઈને એસી જોઈએ. તો આ છોકરી કહે છે કે સર તમે આ શું કરી રહ્યા છો? તમારા જે ઓકાતની વસ્તુ છે એ તો હું તમને બતાવી રહી છું, તો તમે એ ખરીદી લો અને જાઓ અહીંથી. તો અંકલ કહે છે હું મારા બજેટની જ વસ્તુ જોઈ રહ્યો છું, અને મેડમ તમે મને એક વાત બતાવો કે તમે તમારા બધા કસ્ટમરો સાથે આવી જ બદતમીજી કરો છો? તો છોકરી કહે છે કે ના સર એવું નથી, પણ અમને માણસ જોઈને અંદાજો આવી જાય છે કે કોની કેટલી ઓકાત છે. તારે આંટી બોલે છે કે તું કેટલી બદતમીજ છે, તારામાં જરા પણ સંસ્કાર નથી, તને અહીંયા નોકરી ઉપર કોને રાખી છે અને તને એ ખબર નથી પડતી કે આપણાથી મોટા માણસ સાથે કેવી રીતે વાત કરવી? તો આ છોકરી કહે છે કે હજુ તમે મારી બદતમીજી જોઈ જ નથી, એટલે હું સાચું કહું છું કે તમે આ કુલર ખરીદી લો, અને તમારા કપડાં જોઈને ખબર પડી રહેશે કે તમારી ઓકાત નથી આટલી મોંઘી એસી ખરીદવાની. એક એસી ની કિંમત 50,000 રૂપિયા છે. તો અંકલ કહે છે કે મેડમ તમે અમારા કપડા ઉપર ના જાશો, આ દુકાનની બધી એસી એક સાથે ખરીદી લે ને એટલી મારામાં તાકાત છે. તો આ સાંભળીને આ છોકરી હસવા લાગે છે, અને આ બીજી છોકરી કહે છે કે જો તમે અમારો બહુ ટાઈમ વેક્સ કરી નાખ્યો છે, હવે તમે અહીંથી નીકળી રહ્યા છો કે અમે તમને ધક્કા મારીને કાઢીએ? તો આંટી કહે છે કે હજુ તમને ખબર નથી કે અમે કોણ છે, પણ હવે તો આગળ જે થયું એ જોતા પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરે ને ઘરમાં કોઈ દિવસે ધનની કમી ના રહેવા દેતા, અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દે. અસલમાં દુકાનનો માલિક હતા અંકલ આંટીનો છોકરો હોય છે, અને ભાઈ ત્યાં આગળ આવે છે. તો આ છોકરીઓ વિશે બધું આ અંકલ આંટી એમના છોકરાને બતાવી દેશે. તો પોતાના મા બાપ સાથે આવી બદતમીજી કરવાના કારણે આ ભાઈએ છોકરીને નોકરી ઉપરથી કાઢી મૂકે છે.